જો કોઈ ખેતીની જમીનને આપણે લેવી છે આપણા પત્નીના નામે અથવા આપણા સંતાનોના નામે, પરંતુ ખેડૂત ખાતેદાર તો આપણે છીએ, તો આવા કિસ્સામાં શું કરવું જોઈએ? આપણે કરવું જોઈએ સૌથી પહેલા IURA પોર્ટલ ઉપર જઈને હયાતીમાં હક દાખલ, અને હયાતીમાં હક દાખલ કરવાથી જ્યારે આપણા સંતાન કે આપણા પત્નીનું નામ ખેડૂતના દરજ્જે ખેડૂતની કોલમમાં હયાતીમાં હક દાખલ થઈને આવે છે, ત્યારે આપણે એમના નામે જમીન ખરીદવાને માટે એલિજિબલ બનીએ છીએ અને એક ખેડૂત ત્યારથી ગણાય છે. પરંતુ આવી IURA પોર્ટલ પર થતી અરજીમાં ખેડૂત ખાતેદારે પોતાના હયાતીમાં હક દાખલ કરવા માટે 3 બાબતો ધ્યાનમાં લઈ અને એને ઓનલાઈન અરજી કરી, એને પ્રિન્ટ કરી, સ્કેન કરી અપલોડ કરવાની રહે છે. સૌથી પહેલા અરજી, સેકન્ડમાં એક હયાતીમાં જે વારસો છે વારસો બાબતનું પેઢીનામું, જરૂરી અરજીની પ્રક્રિયા કરવાની રહે છે. અને આવી રીતે હયાતીમાં હક દાખલ થયા બાદ નોંધ પ્રમાણિત થવા માટેના કાગળો અસલ રજૂ કરી સંબંધિત ઈધારામાં, અને ત્યારબાદ નોંધ પ્રમાણિત થયેથી ખેડૂત ખાતેદાર હયાતીમાં હક દાખલ થાય છે.